વડોદરા શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને પર્યાવરણ મૈત્રી બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે. પાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 20 બસ નવી લોકાર્પણ કરવામાં આવ્યું. સરકારના મહિલા અને બાલ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે નવી ઈ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાઈ હતી. અગાઉ પ્રથમ તબક્કામાં શહેરમાં 30 ઈ બસો શરૂ કરવામાં આવી હતી. હવે વધારાની વધુ 20 બસો શરૂ થતાં વડોદરા શહેરમાં કુલ 50 જેટલી ઈ બસો નાગરિકોની સેવામાં દોડતી થઈ છે. આ ઈ બસોની સંખ્યા વધતા વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નવી ઈ બસ સેવાનો સૌથી વધુ ફાયદો વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને સામાન્ય મુસાફરોને મળે તે માટે આગામી સમયમાં પાસ અને કન્સેશનની સુવિધા પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગયા મહિને જ 2 લાખથી વધુ મુસાફરોએ ઈ બસ સેવાનો લાભ લીધો. હાલમાં ઈ બસ ₹5 થી ₹30 સુધીનું ભાડું વસૂલવામાં આવે છે અને આ સોમવારથી દર મહિને ₹29 લાખથી વધુની આવક થતી હોવાનું જણાવાયું છે. આગામી 2 મહિનામાં વડોદરા શહેરને વધુ 30 ઈ બસ ફાળવવાનું આયોજન છે. સાથે જ શહેરથી આશરે 20 થી 25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારો સુધી પણ ઈ બસ સેવા પહોંચાડવાની યોજના હોવાનું જણાવાયું છે. ઈ બસ સેવાના વિસ્તરણથી શહેરમાં પ્રદૂષણ ઘટાડવા ઉપરાંત જાહેર પરિવહનનું નેટવર્ક વધુ મજબૂત બનશે અને નાગરિકોને સસ્તી તથા પર્યાવરણ મૈત્રી મુસાફરીની સુવિધા મળશે. 20 ઇલેક્ટ્રિક બસેસનું ઉદ્ઘાટન થયું છે. અગાઉ 30 બસેસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસેસનું ઉદ્ઘાટન કરવાના છે. જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ. બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે. લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાયએન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપણની તૈયારી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ ઉત્તમ સેવા આપવાના છે. જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે.